નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। સાબરકાંઠા જિલ્લામાં પશુપાલન સાથે સંકળાયેલા ખેડૂતો અને માલધારીઓ સાબર ડેરી દ્વારા ચૂકવવામાં આવેલો ભાવફેરો ઓછો હોવાની ફરિયાદ કરીને વિરોધ કરી રહ્યા છે। ખેડૂતોના ભારે વિરોધ બાદ સાબર ડેરીએ ભાવફેર વધારીને પ્રતિ કિલો ફેટે 995 ચૂકવવાનું નક્કી કર્યું છે। દૂધ ઉત્પાદકો અને ગ્રાહકો વચ્ચે પુરવઠાની સીધી સાંકળ રચીને વચેટિયાઓની નાબૂદી એ અમૂલના પાયાનો સિદ્ધાંત છે। આ ઉપરાંત પ્રોફેશનલ મેનેજમેન્ટ, શુદ્ધતાની ખાતરી અને મેનેજમેન્ટ કોસ્ટને નિયંત્રણમાં રાખવાની નીતિને કારણે 80 વર્ષથી અમૂલ મોડલ સફળતાપૂર્વક ચાલી રહ્યું હોવાનું પણ કહેવાય છે। હવે મેનેજમેન્ટ કોસ્ટ એટલે ડેરી દ્વારા દૂધ ઉત્પાદક ખેડૂતો કે પશુપાલકો પાસેથી દૂધ ખરીદીને તે દૂધ કે તેમાંથી વિવિધ વસ્તુઓ બનાવીને ગ્રાહકો સુધી વેચવા માટે થતો ખર્ચ। હવે સમજીએ કે સાબરકાંઠાના ખેડૂતો જે બાબતે વિરોધ કરી રહ્યા છે તે ભાવફેર શું છે। ડેરીઓ ખેડૂતોના દૂધના ભાવ કઈ રીતે નક્કી કરે છે, ભાવફેર કોણ ચૂકવે છે, તેનું ફંડ ક્યાંથી આવે છે, સમગ્ર બાબત વિસ્તારથી સમજીએ। ભાવફેર એટલે પશુપાલકોને તેમના દૂધના વેચાણ માટે નિયમિત ચૂકવાતા ભાવ ઉપરાંત વર્ષના અંતે અથવા ચોક્કસ સમયગાળા બાદ ચૂકવવામાં આવતી વધારાની રકમ। અમુક ત્રિસ્તરીય સહકારી માળખું છે। ગામડાઓમાં ખેડૂતો દ્વારા ચલાવાતી સહકારી દૂધ ઉત્પાદક મંડળીઓ આ મોડલના પાયામાં છે। આ પ્રકારની 18,600 જેટલી સહકારી મંડળીઓએ ભેગી થઈને ગુજરાતમાં જિલ્લા સ્તરની 18 સંસ્થાઓ બનાવી છે। તે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન એટલે કે જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ તરીકે ઓળખાય છે। આ જિલ્લા સ્તરના 18 સંઘો દ્વારા ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એટલે કે ગુજરાત સહકારી દૂધ વેચાણ મહાસંઘ બનાવાયો છે। GCMMF અમૂલ બ્રાન્ડની માલિક ધરાવે છે અને અમૂલ અને સાગર બ્રાન્ડ નામ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું ગુજરાત અને દેશ વિદેશમાં પણ વેચાણ કરે છે। મંડળીઓના હોદ્દેદારો તેમના જિલ્લા સંઘના હોદ્દેદારોને ચૂંટે છે અને 18 સંઘોના હોદ્દેદારો ફેડરેશનના હોદ્દેદારો ચૂંટે છે। આમ અમૂલ મોડલમાં સત્તા દૂધ ઉત્પાદકોની હોય છે। ભારતમાં ખાસ કરીને ગુજરાત જેવા મોટા દૂધ ઉત્પાદક રાજ્યોમાં દૂધના ભાવ નક્કી કરવામાં ઘણા પક્ષો અને પરિબળો ભાગ ભજવે છે। સરકાર સીધી રીતે દૂધના ખરીદ વેચાણ ભાવને નિયંત્રિત નથી કરતી। દરેક સંઘ એટલે કે જિલ્લા કક્ષાની ડેરી અને તેની સાથે જોડાયેલી મંડળીઓના માધ્યમથી દૂધ ઉત્પાદકો પાસેથી દૂધ ખરીદવાના ભાવ નક્કી કરવા સૈદ્ધાંતિક રીતે તો સ્વતંત્ર છે, પરંતુ વ્યવહારમાં એવું બહુ બનતું નથી, કારણ કે અમૂલ અને સાગર બ્રાન્ડ હેઠળ વેચાતા દૂધ અને દૂધની બનાવટોની છૂટક વેચાણ કિંમત GCMMF નક્કી કરે છે। સંઘો મંડળીઓના માધ્યમથી દૂધ ઉત્પાદકો પાસેથી દૂધ ખરીદી તેના પર પ્રક્રિયા કરી તેને અમૂલ બ્રાન્ડ હેઠળ વેચે છે। સંઘો દૂધમાંથી દહીં અને ઘી બનાવીને પણ અનુક્રમે અમૂલ અને સાગર બ્રાન્ડ હેઠળ વેચે છે। આ ઉપરાંત તેઓ દૂધમાંથી છાશ બનાવીને લોકલ બ્રાન્ડ નામ આપીને પણ વેચે છે। જિલ્લા સંઘોને સ્થાનિક બજારમાં દૂધ, છાશ અને અન્ય વસ્તુઓ વેચ્યા બાદ પણ જો દૂધ ઉત્પાદકો પાસેથી લીધેલું દૂધ વધે તો તે વધારાનું દૂધ GCMMFને વેચી દે છે। તે જ રીતે જો ઘટે તો ફેડરેશન પાસેથી ખરીદી પણ શકે છે। ફેડરેશન યુનિયનને અઠવાડિક ધોરણે દૂધની રકમનું ચૂકવણું કરે છે અને તેમાં કિંમતો બદલતી રહે છે। ફેડરેશન બજારની સ્થિતિને ધ્યાનમાં લઈને સંઘોને ચૂકવાતી કિંમતમાં ટૂંકા ગાળામાં જ ફેરફાર કર્યા કરે છે, પરંતુ સંઘો સામાન્ય સંજોગોમાં ઉચ્ચ ખરીદ કિંમતોમાંથી વર્ષમાં 2 કે 3 વારથી વધારે વખત ભાગ્યે જ વધારો કરે છે। ગુજરાતમાં સહકારી ડેરીઓ દૂધની કિંમત તેમાં રહેલા ફેટ અને SNFની માત્ર પરથી નક્કી કરે છે। ગુજરાતમાં સહકારી ડેરીઓ દૂધની કિંમત તેમાં રહેલા ફેટ અને SNFની માત્રા પરથી નક્કી કરે છે। સહકારી ડેરીઓ ભાવ પ્રતિ કિલો ફેટના આધારે જાહેર કરે છે। હાલ મોટાભાગની ડેરીઓ કિલો ફેટના 800 રૂપિયાથી વધારે ભાવ ખેડૂતોને આપે છે। જિલ્લા સંઘ દૂધની ઉચ્ચ ખરીદ કિંમત નક્કી કરે તેમાંથી અમુક રકમ મંડળીઓના કમિશન તરીકે નક્કી કરે છે, તેથી ખેડૂતોને મળતા વાસ્તવિક ભાવમાં ઘટાડો થાય છે। ઉદાહરણ તરીકે કોઈ ડેરીએ કિલો ફેટનો ભાવ 805 રૂપિયા નક્કી કર્યો હોય અને મંડળીને તેમાંથી 5 રૂપિયા કમિશન લેવાની મંજૂરી આપી હોય તો દૂધ ઉત્પાદક માટે વાસ્તવિક મળવા પાત્ર ભાવ 800 રૂપિયા જ થાય। કોઈ દૂધ ઉત્પાદક તેની ભેંસનું 5 લીટર દૂધ લઈને મંડળીએ જાય અને ત્યાં મિલ્ક એનાલાઇઝર એટલે કે દૂધ વિશ્લેષક મશીનમાં ટેસ્ટિંગ કરતા તેમાં ફેટની માત્રા 8% આવે તો તેનો મતલબ એમ થયો કે દરેક લીટર દૂધમાં 8% અથવા 80 ગ્રામ ફેટ છે। તેના હિસાબે આટલી જ ફેટની માત્રાવાળા 10 લીટર દૂધમાં 800 ગ્રામ ફેટ થાય અને 12.5 લીટરમાં 1000 ગ્રામ એટલે કે 1 કિલો ફેટ થાય।
તેથી 12.5 લીટર દૂધના તે ખેડૂતોને 800 રૂપિયા મળે. જો 1000 ગ્રામ ફેટની કિંમત 800 રૂપિયા હોય તો 80 ગ્રામ ફેટની કિંમત 64 રૂપિયા થાય. તેથી ખેડૂતને તે દૂધના લીટર દીઠ 64 રૂપિયા ભાવ મળશે. હવે સમજીએ કે ફેટની માત્રા કઈ રીતે નક્કી થાય છે. તો હાલે દૂધમાં કેટલા ટકા ફેટ, કેટલા ટકા SNF, કેટલા ટકા પાણી અને કેટલા ટકા ઉમેરેલ પાણી છે તે માત્ર અડધી જ મિનિટમાં કહી દેતા મિલ્ક એનાલાઇઝર મશીનો આવી ગયા છે. દૂધમાં કેટલું ફેટ છે તે માપવાની સૌથી સચોટ પદ્ધતિ કર્બર મેથડ છે. કર્બર મેથડમાં કર્બર એસિડ તરીકે જાણીતું એસિડ અને આઇસોએમાઇલ આલ્કોહોલ વપરાય છે. ફેટની માત્રા જાણવા બ્યુટાઇરોમીટર તરીકે ઓળખાતી એક કસનળીમાં 10 મિલીમીટર કર્બર એસિડ લઈ તેમાં 10.75 મિલીમીટર દૂધ ઉમેરવામાં આવે છે. તે માત્ર અડધી જ મિનિટમાં કહી દેતા મિલ્ક એનાલાઇઝર મશીનો આવી ગયા છે. પશુપાલન એ ભારતના ગ્રામીણ અર્થતંત્રનો પાયો છે. દૂધના ભાવમાં થતી વધઘટ તેમની આવકને સીધી અસર કરે છે. ભાવફેર પશુપાલકોને વર્ષના અંતે એક મોટી રકમ પૂરી પાડે છે, જે તેમને આર્થિક રીતે સ્થિરતા આપે છે. આ રકમ તેમને નવા પશુઓ ખરીદવા, પશુ આહારમાં રોકાણ કરવા, પશુઓના સ્વાસ્થ્ય પાછળ ખર્ચ કરવા અને અન્ય ખેતી ખર્ચાઓને પહોંચી વળવામાં પણ મદદ કરે છે. દૂધ અને તેની બનાવટોના બજાર ભાવમાં ઉતાર ચઢાવ આવતા રહે છે. જો કોઈ વર્ષે દૂધના બજાર ભાવ નીચા રહે તો પણ ભાવફેર દ્વારા પશુપાલકોને વાજબી વળતર મળી રહે છે, જે તેમને બજારના જોખમો સામે એક પ્રકારનું રક્ષણ પણ પૂરું પાડતું હોય છે. હવે જાણીએ કે ખેડૂતોને ભાવફેર કોણ અને કેવી રીતે નક્કી કરે છે. સંઘો ખેડૂતોને તેમની પાસેથી દૂધ ખરીદતી વખતે ઉચ્ચક એટલે કે કામચલાઉ ભાવ આપતા હોય છે. વર્ષના અંતે હિસાબ કરી સંઘો ખેડૂતોને આપવાના થતા અંતિમ ભાવ નક્કી કરે છે. અંતિમ ભાવ સામાન્ય રીતે ઉચ્ચક ભાવોથી વધારે હોય છે. દૂધ ઉત્પાદકને તેની પાસેથી દૂધ લેતી વખતે ચૂકવી દેવાયેલા ઉચ્ચક ભાવ અને વર્ષને અંતે નક્કી કરાયેલા અંતિમ ખરીદ ભાવ વચ્ચેનો જે તફાવત હોય તેને ખેડૂતો ભાવફેર કે બોનસ તરીકે પણ ઓળખે છે. ભાવફેર એ માત્ર એક આર્થિક ચૂકવણી નથી, પરંતુ સહકારી સિદ્ધાંતોનું એક વ્યવહારુ પાસું છે, જે લાખો પશુપાલકોના જીવનને સ્પર્શે છે અને ગ્રામીણ અર્થતંત્રને પણ ગતિશીલ રાખવામાં મદદ કરે છે. દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.